દાખલા નંબર 7ની શરૂઆત કરીએ. એના માટેની રકમ જોઈએ. આત્મારામ 2 પ્રકારના યંત્રોનું ઉત્પાદન કરે છે, અ અને બ. નીચેની માહિતી 31મી માર્ચ 2006ના રોજ પૂરા થતા 3 માસને લગતી છે. વિગત: યંત્ર ય અને યંત્ર બ. એમાં આપેલું છે ઉત્પાદન. યંત્ર અમાં 125 એકમ છે, જ્યારે યંત્ર બમાં છે 400 એકમ. પછી આપ્યું છે વેચાણ 120 એકમ અને 360 એકમ. અહીંયા ઉત્પાદન કેટલાનું છે યંત્ર અમાં? તો કે 125 અને વેચાણ કેટલું છે? તો કે 120. તો 5 એકમ હોય એ શું હોય? તો કે તૈયાર માલનો આખર સ્ટોક. એવી જ રીતે અહીંયા ઉત્પાદન કેટલાનું છે? તો કે 400 અને 360 એકમ શું છે? તો કે વેચાણ છે. તો 40 એકમો શું હોય? તૈયાર માલનો આખર સ્ટોક. એકમ દીઠ મજૂરી ખર્ચ ₹40 અને ₹30. બરાબર, આ એકમ દીઠ મજૂરી આપેલી છે. એકમ દીઠ માલ સામાન ખર્ચ ₹15 અને ₹12. એકમ દીઠ વેચાણ કિંમત ₹125 અને ₹190. પછી પેરેગ્રાફમાં કહે છે મજૂરી અને માલ સામાન સિવાયના બધા ખર્ચા કારખાનાના શિરોપરી ખર્ચ અને ઓફિસના શિરોપરી ખર્ચના મથાળા હેઠળ બતાવવામાં આવે છે. બરાબર, મજૂરી અને માલ સામાન સિવાયના બધા જ ખર્ચ છે કારખાના શિરોપરી ખર્ચ અને ઓફિસના શિરોપરી ખર્ચના મથાળા હેઠળ બતાવવામાં આવે છે. આ 3 મહિના દરમિયાન કારખાનાના શિરોપરી ખર્ચા 9,000 અને ઓફિસના શિરોપરી ખર્ચા ₹10,000 થયા હતા. આ ખરેખર ખર્ચા હોય, નફા નુકસાનમાં દર્શાવવાના હોય. બરાબર. પછી પેરેગ્રાફમાં એવું કહે છે વેચાણ કિંમત નક્કી કરતી વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કારખાનાના શિરોપરી ખર્ચા મજૂરીના 50% ગણવા અને ઓફિસના શિરોપરી ખર્ચા કારખાના પડતરના 33.1% ગણવા. બરાબર, આ પડતર માટેની માહિતી હોય. તમારે નીચે પ્રમાણે ગણતરી કરવાની છે. પહેલું, શિરોપરી ખર્ચાની ઉપર આપેલ ટકાવારીના આધારે દરેક એકમની કુલ પડતર. એટલે પડતર પત્રક બનાવવું પડશે. કુલ દરેક એકમની કુલ પડતર કીધી છે એટલે. બરાબર, શિરોપરી ખર્ચા એટલે અહીંયા જો કારખાના ખર્ચ માટેનું કીધું હતું. કારખાનાના શિરોપરી ખર્ચ અને ઓફિસના શિરોપરી ખર્ચના મથા હેઠળ બતાવવામાં આવે છે. એટલે પહેલું આપણે પડતર પત્રક તૈયાર કરવું પડશે. બીજું, નાણાકીય હિસાબોનો 3 માસનો ચોખ્ખો નફો, ખરેખર વપરાયેલ માલ અને મજૂરીની ખરેખરી રકમમાં મજૂરીના 25% લેખે કારખાનાના શિરોપરી ખર્ચની રકમ ઉમેરીને નહીં વેચાયેલ સ્ટોકની કિંમત આકારવાની છે. બરાબર, એટલે અત્યારે પડતર પત્રકમાં અને નાણાકીય નફા નુકસાન ખાતામાં બેયમાં આપણે આખા સ્ટોક ગોતવો પડશે. અને ત્રીજું, નાણાકીય હિસાબો મુજબના ચોખ્ખા નફા અને પડતરના આંકડા પર આધારિત ચોખ્ખા નફા વચ્ચે મેળવણી પત્રક તૈયાર કરવાનું છે. બરાબર, શરૂઆત કરીએ આપણે દાખલામાં. તો કે સૌથી પહેલા મારે બનાવવું પડે પડતર પત્રક. પડતર પત્રક બનાવવું એટલે બને વિગત: યંત્ર અ 125 એકમોનું છે, યંત્ર બ 400 એકમોનું છે. એકમ દીઠ પડતર અને કુલ પડતર યંત્ર અ માટે, કારણ કે આપણને એકમ દીઠ કુલ પડતર ગોતવાની કીધી છે. અને યંત્ર બ માં પણ એકમ દીઠ પડતર અને કુલ પડતર ગોતવી પડશે. શરૂઆત કરીએ આપણે. પહેલું, માલ સામાન. હવે માલ સામાન ગોતવાનું કીધું હોય તો આપણને જો અહીંયા એકમ દીઠ માલ સામાન ખર્ચ આપ્યું છે. અહીંયા આપ્યું છે 15, અહીંયા આપ્યું છે 12. એકમ દીઠ માલ સામાન. તો અહીંયા લખીએ 15 અને અહીંયા લખીએ 12. રકમ જોતી હોય મારે તો 15 ગુણ્યા 125 કરવું એટલે મને મળે 1875. અને અહીંયા 12 ગુણ્યા 400 કરવું એટલે મને મળે 4800. બરાબર, પ્લસ મજૂરી ખર્ચા. એમાં એકમ દીઠ આપ્યું છે મજૂરી ખર્ચ. અહીંયા આપ્યું છે મજૂરી 40 અને 30. બરાબર, એટલે અહીંયા લખું 40 અને અહીંયા લખું 30. 125 ગુણ્યા 40 કરવું એટલે મને મળે 5000. અને અહીંયા 400 ગુણ્યા 30 કરવું એટલે મને મળે 12000. બરાબર, આટલું કરવું એટલે મને મળે પ્રાથમિક પડતર. એકમ દીઠ મળે 55 અને અહીંયા મળે 6875. અહીંયા મળે 42 અને અહીંયા મળે 22800. બરાબર, નહીં 16800, સોરી 16800. પ્લસ કારખાના શિરોપરી ખર્ચ. જે કારખાના શિરોપરી ખર્ચ કેટલા કીધા છે? તો કે મજૂરીના 50% લઈ લેવાના છે. જો અહીંયા એવું કીધું છે કારખાનાના શિરોપરી ખર્ચા મજૂરીના 50% ગણવા. બરાબર, એટલે અહીંયા લખી નાખીએ મજૂરીના 50%. અહીંયા મજૂરીના 50% કીધું છે એટલે 5000 ના 50% કરીએ એટલે આપણને અહીંયા મળે 2500. બરાબર,
અને અહીંયા 12,000 આપ્યા છે, 12,000ના 50% કરીએ એટલે આપણને મળે 6,000. એકમ દીઠ 2500 ભાગ્યા 125 કરીએ એટલે આપણને મળે 20. અહીંયા 6,000 ભાગ્યા 400 કરીએ એટલે આપણને મળે એકમ દીઠ 15. બરાબર, આટલું કરીએ એટલે આપણને મળે કારખાના પડતર 55 + 20 એટલે 75. અહીંયા 9,375. અહીંયા 42 + 15 એટલે 57 અને અહીંયા 22,800. બરાબર, એમાં પ્લસ ઓફિસના શિરોપરી ખર્ચા તો કે કોના લઈ લેવાના છે, તો અહીંયા આપણને પેરેગ્રાફમાં કીધું છે કારખાના પડતરના 33.1/3%. બરાબર, લઈ લઈએ કારખાના પડતરના 33.1/3%. બરાબર, અહીંયા કારખાના પડતર તો કે 9,375 છે ને 33.1/3% કરીએ એટલે આપણને મળે 3,125. એવી જ રીતે અહીંયા કારખાના પડતર કેટલી છે તો કે 22,800. 22,800ના 33.1/3% કરીએ એટલે આપણને મળશે 7,600. એકમ દીઠ 3,125 ભાગ્યા 125 કરીએ એટલે આપણને મળે 25. અહીંયા 7,600 ભાગ્યા 400 કરીએ એટલે આપણને મળશે 19. બરાબર, આટલું કરીએ એટલે આપણને મળશે ઉત્પાદન પડતર 75 + 25 કરીએ એટલે આપણને મળે 100. અહીંયા 9,375 + 3,125 એટલે 12,500. 57 + 19 એટલે 76. 22,800 + 7,600 એટલે 30,400. બરાબર, એમાંથી બાદ કરવું પડશે તૈયાર માલનો આખર સ્ટોક. બરાબર, તૈયાર માલનો આખર સ્ટોક તો એકમ દીઠમાં તો આપણે કોઈ દિવસ કાંઈ લખતા નથી, ફક્ત આપણને શું મળશે તો કે આપણને મળશે પડતર મુજબ આખર સ્ટોક. બરાબર, વર્કિંગ નોટ નંબર 1 પડતરના હિસાબોમાં ઉત્પાદન પડતરના ધોરણે આખર સ્ટોકનું મૂલ્યાંકન. બરાબર, તો યંત્ર અ માટે કેટલા એકમો 125 એકમોનું ઉત્પાદન થાય છે, વેચાણ કેટલાનું થાય તો કે 120, તો 5 એકમો અને એકમ દીઠ ઉત્પાદન પડતર અહીંયા કેટલી છે તો કે 100. બરાબર, એટલે અહીંયા આપણે લઈશું એકમ દીઠ 100 એટલે આપણને મળશે 500. એવી જ રીતે યંત્ર બ. બરાબર, યંત્ર બ માં તો કે 400 એકમોનું ઉત્પાદન થાય છે, 360 વેચે છે એટલે 40 એકમો અને અહીંયા એકમ દીઠ કેટલા છે ઉત્પાદન પડતરના તો કે 76. બરાબર, એટલે એકમ દીઠ 76 એટલે આપણને મળશે 3,040. બરાબર, આ બેયનો આખર સ્ટોક થઈ ગયો. આપી દઈએ અહીંયા આખર સ્ટોક, તૈયાર માલનો આખર સ્ટોક અમાં કેટલો છે તો કે 500, બમાં 3,040. આટલું કરીએ એટલે આપણને મળશે વેચેલ માલની ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર અહીંયા એમના એમ જ રહે 100. 12,500માંથી 500 બાદ કરીએ એટલે 12,000. અહીંયા 76 એમને 30,400માંથી 3,040 એટલે 27,360 પ્લસ વેચેલ માલની ઉત્પાદન પડતર. હવે એના પછી બીજા કાંઈ ખર્ચા નથી, વેચાણ ખર્ચે કાંઈ એવું કાંઈ નથી. બરાબર, તો આપણને આ વેચેલ માલની જે ઉત્પાદન પડતર છે એ જ આપણને કુલ પડતર મળશે. બરાબર, અહીંયા વેચાણ તો કે 125 એકમોનું કરે છે. બરાબર, 125 ગુણ્યા 120 કરીએ એટલે આપણને મળશે 15,000. અને અહીંયા કેટલા એકમોનું વેચાણ કરે છે 90. અહીંયા 360 ગુણ્યા 90 એટલે આપણને મળશે 32,400. બરાબર, હવે મારે જોઈએ છે નફો. 125 - 100 એટલે 25. બરાબર, 15,000 - 12,000 એટલે 3,000. 90 - 76 એટલે 14. એકમ દીઠ મેળવો 32,400 - 27,360
એટલે 5040 બરાબર. આ એકમ દીઠ નફો થઈ ગયો. હવે આપણે નાણાકીય હિસાબો મુજબ આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ. બરાબર. નાણાકીય હિસાબો મુજબ આપણને કીધું છે, તો એમાં શું કીધું છે કે પહેલા જ પેરેગ્રાફમાં એવું કીધું છે, મજૂરી અને માલ સામાન સિવાયના બધા ખર્ચા કારખાના શિરોપરી ખર્ચા અને ઓફિસ શિરોપરી ખર્ચાના મથાળા હેઠળ બતાવવામાં આવે છે. આ 3 મહિના દરમિયાન કારખાનાના શિરોપરી ખર્ચા 9000, ઓફિસના શિરોપરી ખર્ચા 10000. એટલે જે પડતર પત્રકમાં માલ સામાન અને મજૂરી લીધી છે એટલી જ આમાં લઈ લેવાની થાય. બરાબર. આપી દઈએ એટલે આપણું બીજું હેડિંગ એવું થાય, નાણાકીય હિસાબો અનુસાર નફા નુકસાન ખાતું. બરાબર. એમાં માલ વપરાશ અ 1875 બ 4800 બરાબર. બેનો ટોટલ 6675. જો અહીંયા એટલો જ છે, 1875 અને 4800 બરાબર. એવી જ રીતે મજૂરી ખર્ચ એમ જ થાય, 5000 અને 12000 આપી દઈએ. મજૂરી ખર્ચ અ 5000 અને બ 12000 17000 બરાબર. એના પછી કીધું છે આપણને કારખાના શિરોપરી ખર્ચ. કારખાના શિરોપરી ખર્ચા આપણને કીધું છે 9000. ઓફિસ શિરોપરી ખર્ચા આપેલું છે આપણને કેટલા, તો કે 10000 બરાબર. હવે વેચાણ લઈ લઈએ. વેચાણ અનું કેટલું છે, તો કે 15000. બનું કેટલું છે, તો કે 32400. બેનો ટોટલ આપણે બહારની કોલમમાં લઈ લઈએ, 47400. જો અહીંયા વેચાણ માટે કંઈ કીધું નથી એટલે પડતરમાં જેટલું વેચાણ છે 15000 અને 32400 બરાબર. એવી જ રીતે આખર સ્ટોક. આખર સ્ટોક બંને માટે અલગ અલગ આવશે. બરાબર. અ માટે અને બ માટે આપણે અહીંયા વર્કિંગ નોટ કરી દઈએ. વર્કિંગ નોટ નંબર 2 આપી દઈએ. નાણાકીય હિસાબોમાં કારખાના પડતરના ધોરણે આખર સ્ટોકનું મૂલ્યાંકન. જો આપણે એકમ પડતર ભણી ગયા ત્યારે આનો ઉલ્લેખ કર્યો હતો. યંત્ર અ બરાબર. એમાં પણ કેટલું થાય, તો કે 5 એકમો. પણ કારખાના પડતરમાં તો કે કારખાના પડતર જોઈએ, કારખાના પડતર એકમ દીઠ આપણને કેટલી આપીશ, તો કે 75 પડતર પત્રકમાં. બરાબર. અને અહીંયા બ માટે કેટલી છે, તો કે 57 આપી દે. 5 એકમો ગુણ્યા 75 એટલે આપણને મળશે 375. અને યંત્ર બ માટે 40 એકમો ગુણ્યા 57 એટલે આપણને મળશે 2280. બેનો ટોટલ કરીએ બરાબર એટલે આપણને મળે 2655 આપી દઈએ. આખર સ્ટોક અનો કેટલો આવ્યો 375, બનો કેટલો આવ્યો 2280. બંનેનો ટોટલ બહારની કોલમમાં લઈ લે 2655. હવે આના સિવાય કાંઈ આવશે નહીં એટલે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીએ. નફા નુકસાન ખાતું બંધ કરીએ તો 47400 પ્લસ 2655 કરીએ એટલે 50055 થાય. એટલો જ મારે આ બાજુ રાખવો પડે 50055. 50055માંથી 6675, 17000, 9000 અને 10000 બાદ કરીએ એટલે મને મળે 7380 બરાબર. આ થઈ ગયો મારો ચોખ્ખો નફો. કેટલો આવ્યો 7380 બરાબર. હવે મારી પાસે પડતરનો નફો છે અને નફા નુકસાન ખાતાનો નફો છે, તો મારે કોના નફાથી શરૂઆત કરવી પડશે, તો કે આપણને જે સીધું આપ્યું છે એનાથી જ. બરાબર. આપી દઈએ. મેળવણી પત્રક તૈયાર કરીએ. વિગત અંદરની કોલમ ને બહારની કોલમ. બરાબર. એમાં પડતરના હિસાબ મુજબનો ચોખ્ખો નફો. એમાં યંત્ર અનો નફો અને બનો નફો બે લઈ લેવાનો. આપ્યો છે ચોખ્ખો નફો કેટલો છે, તો કે જો અહીંયા 3000 અને 5040 બરાબર. આપી દઈએ. 3000 પ્લસ 5040 એટલે મને નફો કેટલો થશે, તો કે 8040.
એમાં ઉમેરો અને બાદ કરો એવું 2 ટોટલ આપી દઈશું. બરાબર, મેળવણી કરતા જઈએ. હવે મેળવણી કરીએ તો માલ સામાન અને મજૂરી ખર્ચ બરાબર 8,075, 4,800, 5,000 ને 12,000 એટલા જ આપણે શેમાં લીધા હતા તો કે નફા નુકસાન ખાતામાં, એટલે આવે નહીં. બરાબર, પડતરના હિસાબથી શરૂ કર્યું એટલે પડતર આપણો પક્ષ થશે. તો હવે પડતર પત્રકમાં જોઈએ કારખાના શિરોપરી ખર્ચાનો ટોટલ કેટલો આવે તો કે અહીંયા આપણે વર્કિંગ નોટ સ્વરૂપે લખતા જઈએ. વર્કિંગ નોટ નંબર 3, કારખાના શિરોપરી ખર્ચ પડતરના બરાબર, એમાં અ અને બ. અના કેટલા છે કારખાના શિરોપરી ખર્ચા તો કે 2500 અને બના કેટલા છે તો કે 6,000. બરાબર, બેનો ટોટલ કેટલો થાય 8,500. આ પડતર મુજબ છે. બરાબર, જો અહીંયા છે 2500 અને 6,000 બરાબર, એટલે 8,500. હવે અહીંયા કારખાના શિરોપરી ખર્ચ કેટલા છે 9,000. તો વધુ વસૂલાત થઈ કે ઓછી વસૂલાત થઈ તો કે કારખાના શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત. આપણામાં ફક્ત કેટલા છે 8,500 અને નફામાં કેટલા છે તો કે 9,000. તો મારે લખવાનું થશે બાદમાં. આપી દઈએ પેલું કારખાના શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત કેટલી થાય તો કે ફક્ત 500ની. એના પછી ઓફિસ શિરોપરી ખર્ચા આપીએ તો એના માટેની વર્કિંગ નોટ આપી દે. વર્કિંગ નોટ નંબર 4, ઓફિસ શિરોપરી ખર્ચા પડતરમાં બરાબર, એમાં અ અને બ. ઓફિસ શિરોપરી ખર્ચા અમાં કેટલા 3,125, બમાં કેટલા છે 7,600. બેનો ટોટલ કેટલો છે 10,725. જો અહીંયા છે ઓફિસના 3,125 અને 7,600 બરાબર. હવે આપણી પાસે કેટલા છે અહીંયા ઓફિસ શિરોપરી ખર્ચા નફા નુકસાનમાં તો કે 10,000, એટલે વધુ વસૂલાત 725ની થશે. આપી દઈએ ઉમેરામાં. પેલું ઓફિસના શિરોપરી ખર્ચની વધુ વસૂલાત કેટલી તો કે 725. બરાબર, હવે એના પછી વેચાણ છે બરાબર, અહીંયા સરખું જ હતું. અહીંયા આપણે વેચાણ 15,000 ને 32,400 અને અહીંયા કેટલા છે 15,000 ને 32,400, એટલે એ સરખું જ છે. હવે આખર સ્ટોકના મૂલ્યાંકનનું જોવાનું. બરાબર, આપણો આખર સ્ટોકનો મૂલ્યાંકન પડતરમાં કેટલો હતો તો કે જો અહીંયા આપણે વર્કિંગ નોટ કરી છે 500 અને 3,040 બરાબર, એટલે ટોટલ કેટલો થાય છે તો કે 3,500 અને 40. આ આખર સ્ટોક છે. હવે નફા નુકસાનમાં કેટલો હતો 2,655. એટલે આમ જોવા જઈએ તો ખરેખર પડતરમાં વધારે છે, આપણે વધુ વસૂલાત, પણ આપણે આખા સ્ટોકનું મૂલ્યાંકન કેવું તો કે ઉલટી અસર આપીએ છીએ, એટલે આપણે લખવાનું થશે બાદ કરોમાં સ્ટોક મૂલ્યાંકનનો તફાવત બરાબર કેટલો થાય તો કે 825. અને એના પછી હવે કાંઈ બીજું બાકી નથી, તો મેળવણી પત્રક આપણે બંધ કરીએ. બરાબર, મેળવણી પત્રક બંધ કરીએ એટલે આ ટોટલ એમનો એમ 12 નો 12 જ આવશે 725. હવે 8,040 પ્લસ 725 કરીએ એટલે 8,765 બરાબર. હવે બાદ કરોનો ટોટલ 12 લઈ લે. 500 અને 825નો ટોટલ કરીએ એટલે આપણને મળશે 1,385. હવે 8,765 માઇનસ 1,385 કરીએ એટલે 7,380 બરાબર. એની સામે આપણે લખીશું નાણાકીય હિસાબો મુજબનો ચોખ્ખો નફો 7,380. હવે નફા નુકસાન ખાતું આપણે જોઈ લઈએ એટલો નફો આવે છે તો કે હા, આ નફા નુકસાન ખાતું અને એમાં પણ કેટલો નફો આવે છે 7,380. તો આપણું મેળવણી પત્રક છે એ ટેલી થઈ ગયું. બરાબર.